તમે મંચુરિયમ તો ખાધું છે પણ ઘરે બનાવીને કોઈ દે નહીં ખાધું હોય। સૌથી પહેલા એક બાઉલમાં ખમણેલી કોબી, ખમણેલા ગાજર, ડુંગળી, લીલા મરચાં, આદુ અને મેંદાનો લોટ નાખી દઈશું। પછી તેમાં ધાણા જીરું અને મીઠું નાખી દઈશું। પછી તેને સરખી રીતે મિક્સ કરી દઈશું। પછી તેમાં પાણી નાખીને આવો પીંડો તૈયાર કરી લેશું। પછી મીડિયમ સાઇઝની ગોળી બનાવી લઈશું। આવી રીતે બધી ગોળી તૈયાર કરી લઈશું। પછી એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે બધી ગોળી તળી લઈશું। આવી રીતે બધી ગોળી તળી લેવાની। પછી એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે લીલું લસણ, કાપેલી ડુંગળી, લીલી ડુંગળી અને મરચાં નાખી દઈશું। પછી તેને સડવા દઈશું। સડી જાય એટલે ટમેટાનો સોસ નાખી દઈશું અંદર। પછી તેને સરખી રીતે મિક્સ કરી દઈશું। પછી થોડું પાણી નાખી દઈશું। પછી તેમાં મંચુરિયનનો મસાલો નાખી દઈશું। પછી મંચુરિયનની ગોળીઓ નાખી દઈશું। પછી તેને સરખી રીતે મિક્સ કરી દઈશું એટલે આપણું મંચુરિયન બનીને તૈયાર। કેમ આવી ગયું ને મોઢામાં પાણી? હવે જરાક ફોલો કરી લેજો, બાકી હસતા રહેજો ને ખુશ રહેજો।